ભાઈ યુવાનો નોકરી તરફ દોડે છે, અમે પશુપાલન તરફ દોડીએ છીએ. વાહ. અમે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છીએ. ઘણી કિંમત કરે, અમુક તો 5-6 લાખ રૂપિયા બોલે છે. ઓહો. રોવો આવી જાય ભાઈ. ઓહો. હા, બહુ રોવો. તકલીફ એટલે વાત કરો એમ થાય કે આપણે બીમાર પડી જાય ને તો સારું, પણ એને કઈ ના થવું જોઈએ, એટલું તકલીફ થાય. પારિવારિક રીતે ઈ સંબંધથી જોડાઈ ગયો છે એવું છે. વાહ, 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 વાહ. પૂરો બ્લેક છે અને શુદ્ધ કાંકરેજ નસલનો છે. ગીર ગાયો પણ છે, કાંકરેજ ગાયો પણ છે, પણ અમે તો એ રીતે જ કે ભાઈ આપણો એક ફેમિલી મેમ્બર છે. તમારો પુત્ર પશુપાલન કરશે તો તમે એને છૂટ આપશો? અત્યારેથી જ. ઓહો. ભણવું તો પછી ની વાત છે, પણ અત્યારથી આપણે છૂટ કે ભાઈ તમને મજા આવે અને ભણી પણ અને શકાય, સાથે કરી થઈ શકાય. શકે. અમે કરીએ છીએ ને, વાતાવરણથી માંડી અને સેટ આપણે ગુડ નાઇટ કે લિક્વિડ ત્યાં સુધી કેમિકલ આવી ગયું છે. બિલકુલ. હે તો હું એમ કહું કે આપણે શરીરથી મજબૂત નહીં હોય, શરીર આપણું થાકેલું છે ને તમારી પાસે ગમે એટલી સંપત્તિ શું કામની. એક બાજુ કરોડોની ગાડી હોય, એક બાજુ તમારા જે કહી શકાય કે પોપટી હોય, તો શું પસંદ કરશો? નહીં અમે કરોડો કે નહીં ભાઈ, અમે પોપટ કા ચાહક હે. નાનપણથી આપણે એને શીખામણ આપી, આપણે શીખવાડીએ ને તો એ આપણે બ્રાઝિલ કરતા પણ બેસ્ટ વસ્તુ આપણી પાસેથી બ્રાઝિલ લઈ ગયું છે ને, તો આપણે એની પાસે શું શીખવા જવાનું? આપણી પાસે છે રતન, એને સમજો ને. તો તમે જે જોઈ રહ્યા છો તે નંદી છે, અને તેનું નામ પોપટીયો છે, અને ખાસ કરીને કચ્છથી છે ત્યાં નંદી આવ્યો છે. અને આમ જોઈએ તો આપણે ઇન્ડિયન કેટલ શોમાં રાજકોટમાં છીએ, અને અત્યારે અનેક પ્રકારનું ગાયોનું છે પ્રદર્શન છે. ત્યારે અલગ અલગ પ્રકારની ગાયો અને સાથે અલગ અલગ પ્રકારના નંદીઓ પણ આવ્યા છે. અને આમ તો આપણી સંસ્કૃતિમાં જે ગાયનું મહત્વ છે ખૂબ રહેલું છે. ત્યારે આ પોપટિયાના જે માલિક છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે સૌપ્રથમ? ચેતનભાઈ આહિર. શું કહેશો ચેતનભાઈ? આમ જોઈએ તો આ પોપટીયો નંદી છે, સૌપ્રથમ તો શું ખાસિયત છે, અને શા માટે અત્યારે જોઈએ તો લોકોની પણ અહીં ખૂબ ભીડ રહે છે, શું કારણ છે એનું? ભાઈ લોકો તો રહે ને, જેમ કે વસ્તુ સારી હોય તો ત્યાં બધા માણસો આવવાના છે. શું ખાસિયત છે? ખાસિયતમાં એ પૂરો બ્લેક છે અને શુદ્ધ કાંકરેજ નસલનો છે. કાંકરેજ નસલનો છે, પ્યોર. એટલે એની શું ખાસિયત હોય છે અન્ય નંદી કરતા? આ કઈ રીતે અલગ પડે છે? એમાં તો અલગ જેવું એની મધર એન્ડ ફાધર ઉપર ડિપેન્ડ કરે એમ કે ભાઈ એના અલગ શિંગડા જાડા વધારે હોય, ઝીણા હોય, અમુક કાનની સાઈઝ ઉપર હોય, પોતાનો હંપ છે, ટેસ્ટિકલ આ તે બધું એના ઉપર નક્કી થાય. અને ખાસ કરીને ખોરાક પણ આપવામાં આવતો હશે, તો ખોરાકમાં શું આપવામાં આવે છે? કેટલું ખોરાકમાં તો કોઈ બાયપાસ કોઈ પ્રોટીન આપતા નથી, કોઈ સૂકી લીલી ચારા ઉપર જ છે. અને જોઈએ તો લોકો અત્યારે આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક કિંમત પણ કરતા હશે. કેટલી કિંમત કરતા હશે? ઘણી કિંમત કરે, અમુક તો 5-6 લાખ રૂપિયા બોલે છે. ઓહો. તો આપ કેટલામાં તમારે કઈ આપવાનો છે કે? અમે આપવાને હજી કઈ નક્કી નથી કર્યું. હા. અને કોઈ તમને માગે તો 5-6 લાખ અથવા 10 લાખમાં માગે તો? હાલ ઈચ્છા નહીં કઈ દેવાની. શું કારણ છે? અમારો પ્રિય બુલ છે એમ. વાહ. અને એને અમારે ટૂંકમાં પારિવારિક રીતે સંબંધથી જોડાઈ ગયો છે એવું છે. વાહ. એક સમય તો જ્યારે ખાસ કરીને પરિવારના સદસ્ય માનવામાં આવતા પશુને, તો એ રીતે તમે માનો છો? એ જગત માને ના માને તો અમે તો માનીએ છીએ. કેમ કે મારી પાસે ગીર ગાયો પણ છે, કાંકરેજ ગાયો પણ છે, પણ અમે તો એ રીતે જ કે ભાઈ આપણું એક ફેમિલી મેમ્બર છે. કેટલી ગાયો અને કેટલા પશુઓ છે આપની પાસે? કાંકરેજમાં 5-6 ગાય છે અને ગીરમાં 40 જેવી છે. ઓહો. અને ખાસ કરીને આમ જોયું તો યુવાનો અત્યારે ઓછા દેખાય છે. પશુ જે પાલન છે તેમાં યુવાનો આપણને બહુ ઓછા જોવા મળે છે, કારણ કે આજકાલ ઘરની ખેતી હોય, પશુપાલન હોય, છતાં બહાર જઈને નોકરી કરતા હોય છે, નોકરી ગોતતા હોય છે. કોઈને પશુ રાખવા નથી, દૂધ પાછું ગાયનું પીવું છે, ભેંસનું ચોખ્ખું પીવું છે. તો તમે યુવાન છો ને સાચવો છો શા માટે? જગતની જે વાત કરીએ છીએ, પણ અમે તો એવું કરીએ છીએ કે અમે તો નોકરિયાત છીએ, છતાં પણ અમે તો તમે કીધું ને કે ભાઈ યુવાનો નોકરી તરફ દોડે છે, અમે પશુપાલન તરફ દોડીએ છીએ. વાહ. અમે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છીએ. અમે ત્રણે જે ભાઈ છે ને, રીતેશભાઈ છે, તો અમે તેના ઉપર કે જેમ વધારે પડતું પશુ કેવી રીતે માણસો પશુની નજીક જાય એના માટે અમારા પ્રયાસો છે. એટલે નોકરી સાથે સાથે તમે પશુપાલન, તો એ શક્ય છે? શક્ય છે. કઈ રીતે? તો એમાં ટાઈમનું ને તમે કઈ રીતે? ટાઈમનું તો શું છે કે આપણે તો આ તો કઈ એમ નથી કે મને બટકા આપો એમ, નીણ ચરો પાણી બધી વ્યવસ્થા કરીને આપણે જોબ ઉપર જવાનું, એ ટાઈમે પાછું આપણે આવી જવાનું. પછી ફેમિલી મેમ્બર આપણા હોય ને, એકબીજા ડિપેન્ડ એડજસ્ટ કરી લઈએ એમ. સાચવવા કેટલા અઘરા છે પશુઓને? એ તો બહુ અઘરી વસ્તુ છે. શોખ હોય ને તો કાંઈ ખબર ના પડે. અઘરું તો કીધું ને મેં કે શોખ હોય તો શોખ ને કઈ ના નડે. એટલે શા માટે અઘરું પડે? કારણ કે એને અઘરું પડે એટલે જો એક તો પેલી તો એનો અટાણા આ સમય પ્રમાણેનો ચરો બહુ મોંઘો છે. પછી બીજી વસ્તુ એવી છે કે ચરો મોંઘો છે ને એ પ્રમાણે દૂધની માર્કેટ નથી કે ભાઈ ગમે લે. અને પછી પાછું બીજું અત્યારે એ પ્રમાણે જનરેશન પ્રમાણે બીમારીઓ. બિલકુલ બીમાર પડતા હોય છે પશુ. બીમારીથી માણસ થાકી જાય. બ્રીડિંગ માટે સારા બુલ નથી મળતા. એના બ્રીડિંગ માટે થઈને જ આને અમે ઉછેર કર્યો છે, જે પોપટને, કે ભાઈ અમારી પાસેથી બધા બીજા લોકોને પણ આના સારા વસ્તુઓ, જેની તે વાસળીઓ સારી થાય એના માટે. આ પશુ બીમાર પડે ત્યારે કેટલું દુઃખ થાય? રોવો આવી જાય ભાઈ. હા, બહુ રોવો. તકલીફ એટલે વાત કરો એમ થાય કે આપણે બીમાર પડી જાય ને તો સારું, પણ એને કઈ ના થવું જોઈએ, એટલું તકલીફ થાય. એટલે આમ સમજી શકો તમે. કારણ કે બોલી પણ નથી શકતા. અને આપણે
અમારો દીકરો છે. ઓહો, એને પણ એટલો પ્રેમ હા, દેખાય એને છે. પણ એટલો પ્રેમ છે કે ભાઈ કેમ કે બોલી નથી શકતું, એના કરતા પણ એને કંઈક થતું હોય તો આપણે એમ થાય આને આ તરત ટાણે સાજું થઈ જાય ને તો આપણે ચિંતા ઓછી એમ. તો તમારો પુત્ર પશુપાલન કરશે તો તમે એને છૂટ આપશો? અત્યારેથી જ ઓહો. ભણવું તો પછીની વાત છે, પણ અત્યારથી આપણે છૂટ કે ભાઈ તમને મજા આવે અને ભણી પણ શકાય, ગાય સાથે કરી શકાય. થઈ શકે, અમે કરીએ જ છીએ ને. બિલકુલ. હે? ગાય એવું નથી કે ગાય રાખો એટલે ભણી ના શકો, થઈ શકે. કેટલું જરૂરી છે આ પશુપાલન આપણા બહુ અત્યારે જરૂરી આપણી છે, બહુ સંસ્કૃતિમાં જરૂરી. કહીએ કે બહુ, આપણા બહુ. ગાય અત્યારના પાલન સમયમાં બહુ કહીએ? બહુ જરૂરી, અતિ જરૂરી છે. શું કેમ કારણ કે છે? અત્યારે એવું છે કે જો પૂરતો અત્યારે બધી કોઈ પણ સમયમાં વાતાવરણથી માંડી અને છેક આપણે ગુડ નાઇટ કહીએ ને લિક્વિડ, ત્યાં સુધી કેમિકલ આવી ગયું છે. બિલકુલ. હે તો હું એમ કહું કે આપણે શરીરથી મજબૂત નહીં હોય, શરીર આપણું થાકેલું છે ને તમારી પાસે ગમે એટલી સંપત્તિ શું કામની? શરીર પેલા વ્યવસ્થિત હોવું જોઈએ ને. પેલું સુખ જાતે નરિયા કહે છે ને કે પેલું સુખ આપણા શરીરનું, કે આપણે આનું દૂધ પીશું, ગાયનું દૂધ પીશું, પ્રોટીન વિટામિન કેલ્શિયમ આ તે બધી આપણે પૂરી રીતે મળી રહેશે તો ગમે કામ તો ગમે આપણે કરી શકીએ. અને અત્યારે હવે જરૂરી છે. જરૂરી છે. એક બાજુ કરોડોની ગાડી હોય, એક બાજુ તમારા જે કહી શકાય કે પોપટી હોય, તો શું પસંદ કરશો? નહીં નહીં, हम करोड़ों के नहीं भाई, हम ये हमको पोपट का चाहक है. વાહ વાહ વાહ, એટલે તમે આને જ પસંદ કરશો? આને જ, આને. અમારે ગાય પોપટ એવું નથી, ગાય કોઈ પણ કાંકરેજ, ગાય. દેશી કોઈ પણ ભારતની અંદર જે 80 જાતિ એ આપણે કહેવાય ને કે બોસ્ટોરસ ઇન્ડિકસ વાળી જે ઓલી ખૂંદવાળી ગાયો, એમાં એના આપણે ગમે તેને લાગે કે ભાઈ ઈ ગાય ગમે એ રાખો. તમારી પાસે કયા કયા પ્રકારની ગાયો છે? મારી પાસે 2, ક્યાં ક્યાં? ગીર અને કાંકરેજ. ઓકે, તો એમાં શું શું ફેર હોય છે ને કઈ રીતે અલગ પડતા હોય છે આ બધું પશુઓ? જો આમાં એવું હોય કે ગીર છે તો ભાઈ ગીર ભાવનગર આપણે જે જુનાગઢ છે એ ટૂંકમાં ગીરના એરિયામાં છે, સૌરાષ્ટ્ર કહેવાય એમાં. અને કાંકરેજ છે તો કાંકરેજ કચ્છ અને બનાસકાંઠો છે એ બધીમાં એમ. એ પ્રમાણે જે અલગ અલગ પ્રકારની કેમ કે આપણે ભાવનગરની અલગ લાઈન છે, ભાડવાની અલગ લાઈન છે, જે એમાં આમાં નાવિયાણી જે સતામેરાનો બુલ છે એની ત્યાં પાસેથી આપણે લીધેલો. સતામેરા નાવિયાણી ગામ છે ત્યાંનો. એટલે એ અલગ અલગ છે, જેરામભાઈ પાસે છે, બધા અલગ અલગ માણસો પાસે અલગ અલગ પ્રકારના લાઈનો છે. ખાસ કરીને યુવાન છો તમે, અને આપણો દેશ પણ યુવાનોનો દેશ કહેવાય છે, એટલે ભવિષ્ય છે તેના તરફ વધારે નજર રહે છે. તો કઈ રીતે ભવિષ્ય જોવો છો યુવાનોનું? ખાસ કરીને પશુપાલન વધશે ભવિષ્યમાં કે ઘટશે, કે પછી કઈ રીતે જોવો છો યુવાનોને? અમારો પ્રયાસ તો વધારવા માટે છે કે ભાઈ આ અમારી ચેનલ દ્વારા અથવા પ્રેસ મીડિયા તમે બધા છે તો એનાથી આ લોકો હું એમ કહું નાના બાળકથી ને શિખામણ આપો કઈ રીતે દોવું છે, કેવી રીતે ચરાવવું છે, ગાય કઈ પ્રકારની છે, કાંકરેજ છે, ગીર છે, એને કઈ રીતે ઓળખવી. મેન ખાસ વસ્તુ એ છે કે તમે ઓળખો કઈ રીતે, કે ભાઈ તમને ઓળખ આપે છે કે ભાઈ આ પૂરતી પૂરા એના અવયવોથી માંડી અને ઓલ ટોટલ વસ્તુની અંદર એ પૂરેપૂરી પ્યોર છે કે નહીં, એના ઉપરથી નાનપણથી આપણે એને શિખામણ આપી આપણે શીખવાડીએ ને તો એ આપણે બ્રાઝિલ કરતા પણ બેસ્ટ વસ્તુ આપણી પાસેથી બ્રાઝિલ લઈ ગયું છે ને, આપણે એની પાસે શું શીખવા જવાનું? આપણી પાસે છે રતન, એને સમજો ને, આપણું એ કહેવાનું. એટલે યુવાનો પાસે એ કારણ છે કે એને કઈ રીતે સાચવવું, કારણ કે નોકરી કરવી કે પછી જે કહી શકાય કે ધ્યાન રાખવું ખૂબ અઘરું છે. સવારે વહેલા ઉઠીને પણ એનામાં ખૂબ ધ્યાન દેવું પડતું હોય છે, ઘરના બાળકોની જેમ ધ્યાન રાખવું પડતું હોય છે. તો એના એટલે એવું લાગતું હોય છે યુવાનોને. શું કહેશો યુવાનોને, કારણ કે તમે બધું કરો છો? અમે કરીએ છીએ ને, તમારે સામે જ ઉદાહરણ છે ને કે ભાઈ નોકરી ધંધા અમારી છે, પણ છતાં મારી પાસે 40-45 ગાય છે. કેમ કે થોડુંક આપણે સવારમાં ઉઠવાની આદત હોય, ટૂંકમાં આપણે જે કેમ કે કેટલા વાગે ઉઠો તમે? અમે 5:30 વાગે ઉઠી જાય. ઓહો. અને અમે ખુદ જ બધું કરીએ છીએ, આમાં કોઈ પ્રકારનો માણસ અમારી ગૌશાળામાં નથી. બરોબર, અમે રીતેશભાઈ અને હર્ષદભાઈ ત્રણ જ આને હેન્ડલ કરીએ બધું. એટલે ગાય દોવાનું ને બધું કામ. સવારનું દોવાણ હું કરું છું અને સાંજનું દોવાણ હર્ષદભાઈ કરે છે. તો એ યુવાનોને શું કહેશો કે આપણે હવે આના તરફ વળવું કેટલું જરૂરી છે? હવે મેં વાત કરી ને તમને કે સ્વાસ્થ્ય માટે તો બેસ્ટ વસ્તુ આ છે. તમે ગમે એટલા કરોડોના પગારદાર હોય પણ તમારી શરીરથી તમારી પાસે કાંઈ ન હોય તો શું કરવાનું કહો મને? હે, તમને પકડીને બીજા લઈ જતા હોય, બિલકુલ, તો ગમે એટલા પૈસા શું કરવાના? કોકના આભારી ટૂંકમાં કોકના આધારે જીવવાનું ને, તો એવું જીવન જીવીને શું કરવાનું? પેલા તો પોતે શરીરથી મજબૂત હોવા જોઈએ. તો જે રીતે વાત કરી રહ્યા છે, ખાસ કરીને યુવાનો પણ અત્યારે જોઈએ તો પશુપાલન, અત્યારે તમે આ જગ્યાએ આવો તો અનેક યુવાનો છે ખાસ કરીને પશુઓને લઈને આવ્યા છે. અને આજકાલ આપણે એવું માનતા હોઈએ છીએ કે યુવાનો પશુપાલનથી દૂર જઈ રહ્યા છે, પરંતુ કદાચ તમને તે વાત ખોટી પડતી જણાય, કારણ કે અનેક એવા યુવાનો છે જે પશુપાલન તરફ પણ આજે છે તે દોરાયેલા છે. અને આમ જોઈએ તો ગાયોની અનેક પ્રકારની ખાસિયત છે. તેમને આ નંદીની ખાસિયતોની વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.